જે કેએમસી કાઉન્ટર સિમેન્ટ્સમાં આજે સારી એવી તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને ડીમર્જર માટે જે મંજૂરી મળી છે તેની ઇમ્પેક્ટ જે છે તે અત્યારે કાઉન્ટર પર જોવા મળી રહી છે. ખાસ કરીને કંપનીને એનસીએલટી પાસેથી તેમને ડીમર્જરને મંજૂરી મળી છે અને જેમાં ખાસ કરીને ડીમર્જરમાં સિમેન્ટ્સ અને સિમેન્ટ્સ એનર્જીનું અહીંયા ડીમર્જર થવા જઈ રહ્યું છે અને 25 માર્ચ 2025 એટલે ગઈકાલથી જ તે આ જે પ્રોસેસ છે તે લાગુ કરવામાં આવી છે અને શેરધારકોને સિમેન્ટ્સ જેટલા પણ સિમેન્ટ્સના શેરધારકો છે તેમને સિમેન્ટ્સ એનર્જીના અહીંયા શેર્સ મળશે. એટલે કે સિમેન્ટ્સના એક શેર પર સિમેન્ટ્સ એનર્જીનો એક શેર છે તે શેરધારકોને મળશે અને 7 એપ્રિલ 2025 આ કંપનીની રેકોર્ડ ડેટ પણ નક્કી કરવામાં આવી છે. અને અગર હું કાઉન્ટરની અગર જો વાત કરું તો શિખરેથી લગભગ આપણને 40% જે કાઉન્ટર આપણે નીચે આવતો જોવા પણ મળ્યો છે. પરંતુ ખાસ કરીને સિમેન્ટ્સ અને સિમેન્ટ્સ એનર્જી જે છે તે સિમેન્ટ્સ એનર્જી તે આ કંપની હવે તે અલગ બનશે અને તેની લિસ્ટિંગ પણ જે છે એ પણ અહીંયા અલગ કરવામાં આવશે અને ખાસ કરીને કંપનીના એમડી અને ખાસ કરીને અગર સીઈઓની વાત કરશું તો તેના માટે ગિલહેમ વિયરડી મેન્ડોકા છે તેમની નિમણૂક પણ અહીંયા કરવામાં આવશે અને હરીશ શેખર જે છે તે સિમેન્ટ્સ એનર્જીના સીએફઓ તરીકે પણ નિયુક્ત અહીંયા બનશે. એટલે કે તેઓ સીએફઓ તરીકે પોતાનું પદ પણ સંભાળશે. એટલે ખાસ કરીને આજે ડીમર્જર માટે જે મંજૂરી મળી છે તે કારણસર અત્યારે આપણને આ કાઉન્ટરમાં સારી એવી તેજી જે છે તે અત્યારે જોવા મળી રહી છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો કુશ સિમેન્ટ્સના કાઉન્ટર સાથે શરૂઆત કરીશું. લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે 7%ની અત્યારે એક મજબૂતી, જ્યારે માર્કેટ અત્યારે ડેઝ લો પર છે. સિમેન્ટમાં અત્યારે ઘણી ખરીદદારી જોઈ રહ્યા છે અને ખાસ એવા ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ છે. કઈ રીતે સલાહ રહેશે સિમેન્ટ્સ પર? ડેફિનેટલી સિમેન્ટ્સમાં એક સારી એવી વોલ્યુમથી તેજી છે. મે બી ડીમર્જરના ન્યૂઝને કારણે લોકો ઇન્વેસ્ટ પણ કરે છે, સારો ઘટાડો જોઈ ચૂક્યા છે. તો હવે આ લેવલે ખરીદવાની સરળ નથી. આઈ થિંક અરાઉન્ડ 5200 વોઝ અ કમ્ફર્ટેબલ ઝોન. જે સવારના લોઝ હતા. અત્યારે જો હોય તો હોલ્ડ કરે. 5380 ના સ્ટોપ લોસ થી ઉપર 5600 ની આજુબાજુ એકવાર શોર્ટ ટર્મ પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. 56